નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી વંટોળા સાથે વરસાદ તૂટી પડશે, અંબાલાલ પટેલની આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે। 24 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે। બંગાળના ઉપસાગરનો ચક્રવાત 24 થી 24 મે વચ્ચે તબાહી સર્જી શકે છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 24 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળા સાથે વરસાદ પડશે। 24 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિમાં વધારો જોવા મળે છે। અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિતના ભાગોમાં જોવા મળે છે। 14 થી 28 જૂન વચ્ચે નિરાતર ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા છે। રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 14 જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે। એ પહેલાં 7 થી 14 જૂન વચ્ચે મજબૂત પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જશે। જુલાઈ અને ઓગસ્ટમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। નિરંતર ચોમાસું રાજ્યમાં 14મી જૂનથી 28મી જૂન સુધી રહેવાની શક્યતા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થશે, જ્યારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે। દેશના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।